વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે। કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા રોજે રોજ ઢોર પકડવાની કામગીરી થાય છે, છતાંય શહેરમાં અકસ્માતોની ઘટનાઓ યથાવત છે। આજે સોમા તળાવ રોડ પર એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ગૌપાલકના પાપે એક મૂંગા જાનવર એટલે કે ગાયનું મૃત્યુ નિપજ્યું છે। સોમા તળાવ તરફના માર્ગ પર કાના હાઇટ સામે એક રિક્ષા ચાલક પોતાના ધંધા માટે નીકળ્યો હતો। એટલામાં ડિવાઈડર કૂદી અચાનક ગાય રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો જોરદાર હતો કે ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું છે, તેમજ રિક્ષા ચાલકને પણ ઈજાઓ થઈ છે। સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર ન હતો, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતા હતી। અકસ્માત બાદ લોકોના ટોળા જામી ગયા હતા અને રખડતા ઢોર અંગે ચર્ચાઓ અને કોર્પોરેશનની ઢોર પાર્ટી અંગે સવાલો પણ ઉઠવા લાગ્યા। નગરજનોનો સવાલ એક છે, શું કોર્પોરેશનની ઢોર પાર્ટી વાસ્તવમાં અસરકારક રીતે કામ કરી રહી છે? કારણ કે શહેરમાં રોજબરોજ ઢોરના ત્રાસથી અકસ્માતની આશંકા વધી રહી છે। કપૂરાઈ ચારાશાહી સોમા તલાવ જઈ રહેલું સાહેબ। કપૂરાઈ ચારાશાહી સોમા તલાવ જતા અચાનક ડિવાઈડર કૂદીને ગાય વચ્ચે આવતા આગળ અથડાઈ ગઈ ગાડી। ગાડીનું ખાસું બધું મારું નુકસાન થઈ ગયું છે ને હાથમાં અને પગમાં થોડું સાહેબ વાગ્યું છે। આ યોગ્ય નથી સાહેબ। ગાડી આપણે આગળ પણ જોઈએ છે કેટલા અકસ્માતના લીધે જીવ જાય છે। આજે મેં હજુ અત્યારે ગાડી મને કશું થયું હતું તો જવાબદારી કોની સાહેબ? ગાયના લીધે। કહર સચિન।